રામનવમી શા માટે ઉજવવામાં આવે છે? રામનવમી એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે દર વર્ષે ચૈત્ર શુક્લ નવમીના રોજ ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન રામના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં મુખ્ય પ્રતીક છે. આ દિવસે લોકો ભગવાન રામની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. 2024માં રામનવમીની તારીખ 17મી એપ્રિલ છે, જે બુધવાર છે. આ દિવસ સૂર્યોદયથી શરૂ થાય છે અને 3:14 સુધી ચાલે છે. રામનવમીના આ શુભ દિવસે લોકો ખાસ કરીને ભગવાન રામની પૂજા કરે છે અને તેમના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વને સમજે છે. રામનવમી એક મહત્વપૂર્ણ અવસર છે, જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તે ભગવાન રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે રાવણના અત્યાચારનો અંત લાવવા અને ધર્મની સ્થાપના કરવા માટે જવાબદાર હતા. રામનવમીના તહેવાર પર હિન્દુ ભક્તો ભગવાન રામની પૂજા કરે છે અને તેમની વાર્તાઓ સંભળાવે છે. એ જ રીતે માં દુર્ગાની પૂજાનું પણ ખૂબ મહત્વ છે અને ભગવાન રામને પણ લંકા જીતવા માટે માં દુર્ગાના આશીર્વાદ મળ્યા હતા. તેથી ચૈત્ર મહિનાની નવરાત્રિની સમાપ્તિ પછી રામનવમીનો તહેવાર આવે છે, જે ભગવાન રામના જન્મ અને માતા દુર્ગાની પૂજા સાથે સન્માનિત છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના રોજ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો, જેમણે ધર્મની રક્ષા માટે અવતાર લીધો હતો. વર્ષ 2024માં રામનવમી 17મી એપ્રિલના રોજ ઉજવવામાં આવશે, જે એક શુભ અવસર તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન રામની પૂજા કરે છે અને તેમના અવતારને યાદ કરે છે, જેનાથી ધાર્મિક ઉત્સાહ વધે છે. રામનવમીના આ મહત્વપૂર્ણ દિવસે લોકો વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરે છે અને પરંપરાગત રીતે પોશાક પહેરીને આનંદ અને ધાર્મિક વાતાવરણ બનાવે છે. રામનવમી અને મહાનવમી વચ્ચે શું તફાવત છે? રામનવમી અને મહાનવમી બંને હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારો છે, પરંતુ તેમાં તફાવત છે. રામનવમી ભગવાન રામના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે, જ્યારે મહાનવમી નવરાત્રિના 9 દિવસના અંતે ઉજવવામાં આવે છે અને તે દેવી દુર્ગાની પૂજાને સમર્પિત છે. વધુમાં, રામનવમી પર ભગવાન રામની પૂજા કરવામાં આવે છે, જ્યારે માં દુર્ગાની પૂજા મહાનવમી પર કરવામાં આવે છે અને રામલીલા અને ભજન સંધ્યા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થાય છે. વિશેષતાઓ: રામનવમીમાંનું મહત્વ: ભગવાન રામના જન્મના 9 દિવસના અંતે ઉજવવામાં આવે છે અને શારદીય નવરાત્રિના અંતમાં માં દુર્ગાની પૂજાને સમર્પિત કરવામાં આવે છે. માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. રામનવમીનો ઇતિહાસ: અયોધ્યા નગરીમાં રાજા દશરથે મહર્ષિ વશિષ્ઠની સલાહને ખૂબ શ્રદ્ધાથી અનુસરી અને કામેષ્ઠી યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞ પૂરો થતાની સાથે જ રાજાની 3 રાણીઓને ખીર પીરસવામાં આવી. આ અનોખા યજ્ઞના થોડા સમય પછી રાજમહેલમાં એક અદ્ભુત ઘટના બની. રાણી કૌશલ્યાએ પ્રથમ જન્મ આપ્યો, ભગવાન રામને જન્મ આપ્યો, જે શ્રેષ્ઠ અને પ્રિય હતા. પછી કૈકેયીએ ભરતને જન્મ આપ્યો, જે તેના પ્રિય અને તેના હૃદયના પ્રિય હતા. અને આખરે સુમિત્રાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, લક્ષ્મણ અને શત્રુઘ્ન, જેઓ એક